દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટે પોસ્કોના આરોપીને 20 વર્ષની સજા ફટકારી. દિયોદર એડિશનલ સેશન કોર્ટે પોસ્કોના આરોપીને 7,000નો દંડ ફટકાર્યો. લાખણી તાલુકાના લાલપુર ગામના અનુપભાઈ રમેશભાઈ ઠાકોર દ્વારા ગત તારીખ 16/3/2021ના રોજ તેમના કૌટુંબિક સગીરબેનને ફોન કરી તમાકુ વાળવા જવાનું છે તેવું કહી મોટરસાયકલ પર બેસાડી લલચાવી ફોસલાવી દિયોદર તાલુકાના ચમનપુરા ગામે લઈ જઈ ચમનપુરા ગામે દુષ્કર્મ આચરી આ અંગે સગીરાએ ગત તારીખ 7 એપ્રિલ 2021ના રોજ થરાદ પોલીસ મથકે અનુપભાઈ રમેશભાઈ ઠાકોર રહે લાલપુર તાલુકો લાખણીવાળા સામે ગુનો નોંધાવતા પોલીસે પોસ્કોની કલમ મુજબ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા જે અંગે કેસનો થરાદ CPI JB ચૌધરી દ્વારા તપાસ કરી ચાર્જશીટ કરતા આ અંગેનો કેસ શનિવારે દિયોદર એડિશનલ સેશન જજ RR દવેની કોર્ટમાં ચાલી જતા તમામ પુરાવા આરોપી વિરુદ્ધ પડતા તેમજ સરકારી વકીલ DV ઠાકોરની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખી ફરજ પરના ન્યાયાધીશ RR દવે દ્વારા આ ગુનાના આરોપી અનુપભાઈ રમેશભાઈ ઠાકોર રહે લાલપુર તાલુકો લાખણીવાળાને 20 વર્ષની સજા અને 7,000 રૂપિયા દંડ ફટકારતા દિયોદર કોર્ટે સંકુલમાં સોંપો પડી ગયો હતો.